નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ પર આપનું સ્વાગત છે। મારો અવાજ સાથે હું છું રોનક। શરૂઆત કરીએ કચ્છના નખત્રાણામાં પાટીદાર સમાજના આગેવાન એવા આરપી પટેલે નિવેદન આપ્યું। તેઓએ નિવેદન આપ્યું કે પાટીદારોનું વર્ચસ્વ ઘટી રહ્યું છે, તેઓની વસ્તીમાં ઘટાડો થાય છે, જેના કારણે રાજકીય અને સંખ્યાબળ પણ ઘટી રહ્યું છે। અને આ નિવેદન બાદ તેઓએ પાટીદાર સમાજને અપીલ કરી કે તમામ લોકોએ 3 થી 4 બાળકો પેદા કરવા જોઈએ। આ નિવેદન બાદ વિવાદ પણ થયો છે અને ક્યાંક સમર્થન પણ મળ્યું છે। આજ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે। સર્વપ્રથમ વડોદરાની જનતા પાસેથી જાણીએ કે આ મુદ્દાને લઈ તેમના શું મંતવ્યો છે। ભારતની વસ્તી 140 કરોડને આંબી ગઈ છે અને ગુજરાતની વસ્તી અંદાજિત 6 કરોડ છે। અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કહેવા અનુસાર 80 કરોડ લોકોને દેશમાં મફત અનાજ આપવામાં આવે છે। એ જ રીતના ગુજરાતમાં 75 લાખ લોકોને રેશન કાર્ડથી મફત અનાજ આપવામાં આવે છે। ત્યારે પ્રથમ આરએસએસના વડા મોહન ભાગવતે નિવેદન કર્યું કે 3 છોકરા હોવા જોઈએ ને હવે પટેલ સમાજના અગ્રણીઓ કહી રહ્યા છે કે 3 સંતાનો હોવા જોઈએ। એટલે સમાજમાં હવે સંતો, મહંતો અને અગ્રણીઓ વસ્તી વધે તેવા નિવેદનો કરી રહ્યા છે। ત્યારે બાળક જે જન્મ લે છે એ ભગવાનનો અવતાર કહેવામાં આવે છે અને ધરતી પરના જીવંત કોઈ ભગવાન હોય તો એ ડોક્ટર છે। મંતવ્યનું જ મારો અવાજ એટલે ડોક્ટરો ધરતી પરના જીવંત ભગવાનોનું મંતવ્ય લેવા પહોંચ્યું છે કે શું જે રીતના સંતો અને આગેવાનો નિવેદન કરી રહ્યા છે એ કેટલું યોગ્ય છે। ડોક્ટર સાહેબ, જે રીતના સંતો અને આગેવાનો નિવેદન કરી રહ્યા છે કે 3 સંતાન હોવા જોઈએ, વર્તમાન સમાજમાં કેટલું યોગ્ય છે? સો એક છે ને એક ફર્ટિલિટી રેટ નામનો એક પેરામીટર હોય છે જે નોર્મલ હ્યુમન રેસ મેન્ટેન કરવાનું જરૂરી હોય છે। એટલે 2.1 કેવું છે, જ્યારે આપણે ઇન્ડિયાનો સરેરાશ 1.8 કહેવામાં આવે છે। કદાચ એ જોઈને નિવેદન કરતા હશે, પણ હાલની પરિસ્થિતિને આપણી પોપ્યુલેશન જોતા, મોંઘવારી જોતા 3 એટલે 2 થી વધારે સંતાન કરવા અને પોષવા એ અઘરા થઈ શકે આજની તારીખમાં। એટલે થોડું અઘરું છે। આપણે અન્ય ડોક્ટરને પૂછીએ, શું કહો છો 3 સંતાન હોવા બાબતે? हिंदी में बोले 3 संतान, जैसे आज के टाइम में आप देखेंगे कि उम्र शादी की उम्र भी आज के टाइम में बढ़ती जा रही है। पहले जो शादी 20, 22, 25 साल तक हो जाती थी, अभी 28 और 30 के आसपास हो रही है। उसमें अगर आप नॉर्मल इंटरवल में बच्चों का एक गैप रख के प्रक्रिया के साथ जाएंगे तो अगर 3 या 4 बच्चों का आप गिनते हैं तो कम से कम 40 की एज हो जाती है। फिर उनको बड़ा करना, उनको सेटल करना, उसमें बहुत खर्चा और बहुत टाइम और आपका बहुत एनर्जी भी जाता है। तो आज के टाइम पे मेरे हिसाब से तो ये पॉसिबल नहीं है। 1 या 2 बच्चे ठीक है, जिनको आप अच्छी परवरिश दे सकते हैं और अच्छा उनका पालन पोषण किया जा सकता है। 2 से ज्यादा डिफिकल्ट। अन्य डॉक्टरने बात કરીશું, શું કહો છો? એક બાજુ પટેલ સમાજ હોય કે આરએસએસના વડા હોય તે નિવેદન કરી રહ્યા છે 3 સંતાન હોવા જોઈએ, તમારું શું મંતવ્ય છે? આપણા દેશમાં અત્યારે ગરીબી, વસ્તી વધારોની જે પણ સમસ્યાઓ છે, જો દરેક કુટુંબ વિચારે કે આજથી કે અમે 3 સંતાન ઉત્પન્ન કરીશું કે અમે 3 થી 4 સંતાન નિભાવીશું, તો આ જે દેશની અત્યારની સમસ્યાઓ છે, ગરીબી, વસ્તી વધારો, એ આગળ જતા વધારે સમસ્યારૂપ થઈ શકે તેની પૂરેપૂરી શક્યતા છે 3 થી 4 સંતાનો જો આપણે વિચારીએ તો। એની સામે જો આપણે 2 સંતાનો દરેક કુટુંબ એ નિર્ણય લે કે 2 સંતાનથી વધારે નહીં, તો એ આજના જમાનામાં એ ઘણું જ ફિઝિબલ કહી શકાય, કારણ કે એ જે માણસનો જન્મ વૃદ્ધિ દર છે 2નો, જેમ કે હિન્દીમાં પણ બધાએ સાંભળ્યું હશે, હમ દો હમારે દો, તો એ જે કહેવાય એક રિપ્લેસમેન્ટ લેવલ એક મેન્ટેન રાખી શકાય 2 બાળકોથી। અને 1 બાળક તો આઈ થિંક આજના જમાનામાં ઘણો ટ્રેન્ડ 1 બાળકનો પણ થઈ રહ્યો છે, પણ જે વૃદ્ધિ દર એને મેન્ટેન કરવા માટે 2 બાળકો અત્યારના જમાનામાં પૂરતા છે। આપણે અન્ય ડોક્ટરને પૂછીશું, શું કહો છો સાહેબ, જે રીતના આરએસએસના વડીલો, પટેલ સમાજના અગ્રણીઓ
ત્રણ સંતાનો એટલે વસ્તી વધારા તરફની હાકલ કરી રહ્યા છે, આને તમે કેવી રીતના જોઈ રહ્યા છો? વસ્તી વધારો એકચ્યુઅલી એક બહુ મોટું દૂષણ છે આખા વર્લ્ડ માટે. આ પોલિટિકલી મોટિવેટેડ સ્ટેટમેન્ટ હોઈ શકે, પણ ઓવરઓલ તમે જોવા જાઓ આપણા દેશમાં સ્પેશિયલી એક તો આટલી બધી વસ્તી છે અને જગ્યા કમ્પેરેટિવલી ઓછી છે. એનો મતલબ કે આપણી પોપ્યુલેશન ડેન્સિટી તો ઘણી વધારે છે. હવે તમે ઓલમોસ્ટ 50% કરતાં વધારે તમારી જે પબ્લિક છે એને તમે જ્યારે પૂરતું સગવડ નથી આપી શકતા, તમે એમને અન્ન પ્રોવાઈડ નથી કરી શકતા, તમે રોજગારી પ્રોવાઈડ નથી કરી શકતા, તો આ જે અનફોર્ચ્યુનેટલી મારે કહેવું પડે છે કે આ હાસ્યાસ્પદ છે કે તમે 3 બાળકો પેદા કરવાની સલાહ આપો છો, જેનું એકમાત્ર કારણ એ છે કે અમુક ધર્મના લોકો વધારે બાળકો પ્રોડ્યુસ કરી રહ્યા છે. એટલે મારા મત પ્રમાણે આ જે સલાહ છે એ કોઈ વ્યાજબી સલાહ નથી અને ઇનફેક્ટ આપણા દેશ માટે તો આ બહુ મોટું ડિઝાસ્ટર થઈ શકે છે. જે રીતના ભારતની વસ્તી વધારે છે એ પ્રમાણે જોઈએ તો 3 બાળકો એટલે ભારત માટે સમસ્યા બની શકે છે, કારણ કે જે રીતના ભારતમાં હવે રોજગારીની તકો ઘટતી જાય છે, તેની સાથે સાથે હેલ્થ અને એજ્યુકેશન, આરોગ્ય અને શિક્ષણ પણ મોંઘું થાય છે. જો ખરેખર 3 બાળકોની સલાહ આપતા લોકો છે તેમને ખરેખર તો પોતાના સમાજમાં જે 2 બાળકો છે તેને સુખ સમૃદ્ધિ માટેની સગવડ પહેલા ઊભી કરવી જોઈએ અને ત્યારબાદ આવા નિવેદન કરવા જોઈએ. અને જે રીતના અત્યારે સામાજિક પરિસ્થિતિ ઉદ્ભવી છે, કારણ કે જે રીતના લોકો ડિપ્રેશનના ભોગ બની રહ્યા છે, તેના લીધે પરિવારો સામૂહિક આત્મહત્યા કરી રહ્યા છે અને સમાજમાં વિકૃતિ પેદા થઈ રહી છે, એની પણ ચિંતા કરવાની જરૂર છે. કારણ કે જે રીતના સમાજમાં વિકૃતિ પેદા થઈ રહી છે, ક્રાઇમ વધી રહ્યો છે, જો વસ્તી વધશે તો હજુ પણ વિકૃતિની સાથે સાથે ક્રાઇમ એટલે ગુનાખોરી વધી શકે છે. એટલે વસ્તી વધારોના નિવેદન કરતા પહેલા સમાજમાં વસ્તીને યોગ્ય સગવડ ઊભી કરવી ખૂબ જ જરૂરી છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. ત્યારે હવે સુરતની જનતા પાસેથી જાણીએ કે આ નિવેદન અને આ મહત્વનો જે મુદ્દો છે તેને લઈ તેમના શું મંતવ્યો છે. દેશમાં વધતી જતી આ જે સંખ્યા છે એ એક ચિંતાજનક રહી છે અને 140 કરોડની આ સંખ્યામાં અનેકવાર ક્યાંક સંતો મહંતો કહો કે ક્યાંક જાણીતા લોકો કે ક્યાંક મહાનુભવી લોકો આ સંખ્યાને વધારવા માટે કહેતા હોય છે. ત્યારે ખાસ કરીને મોટી સંખ્યામાં હાલ પાટીદારો આપણી સાથે છે. સમાજમાં જનસંખ્યા વધારવા માટે હાકલ કરવામાં આવે છે અને આ વખત તો પટેલ સમાજમાં જનસંખ્યા વધારવા માટે હાકલ કરવામાં આવી છે, જેને લઈને પાટીદારોનું શું માનવું છે એ વિશે આપણે લોકોથી વાત કરીને જાણીએ. ઉમેશ, પહેલા તમારી પાસે આવવા માંગીશ, શું કહેવું છે? આડે દિવસે સંતો પણ આ રીતે કહેતા હોય છે અને આ સંખ્યા હવે દિવસે ને દિવસે વધી રહી છે. સંખ્યા વધે તો ક્યાંક ને ક્યાંક એના પરિવારનો પણ ફાયદો થતો હોય છે. એક્ઝામ્પલ કે સૌરાષ્ટ્રની અંદરથી અહીંયા વ્યવસાય કરવા માટે અલગ કોઈ શહેર કે કોઈ સિટી કે કોઈ રાજ્યમાં જતા હોય છે, ત્યારે વૃદ્ધ માતા પિતાની સેવા માટે એક ભાઈ કે કોઈ બહેનની પણ જરૂર પડતી હોય છે. ત્યારે તેવા સમયે પરિવારમાં સંખ્યા હોય તો તે વખતે એમના વૃદ્ધને જ્યારે ઉંમર બહુ મોટી હોય છે ત્યારે તેમની સેવા માટે પણ પરિવારના કોઈક સભ્યની સાથે જોઈએ છે. તો ક્યાંક ને ક્યાંક સંખ્યા હોય તો પણ એ અનુકૂળતા પ્રમાણે એક યોગ્ય છે. અનુકૂળતા પ્રમાણે યોગ્ય છે. આમ પણ કહેવામાં તો આવે જ છે કે ભાઈ હમ દો હમારે દો, 2 તો હોવા જ જોઈએ બાળકો અને એ સંખ્યા પણ જરૂરી છે કે એકને કંઈ થાય તો બીજું એને જોઈ લે. પણ જનસંખ્યા ખૂબ વધી રહી છે, આપ શું માનો છો? હા, આપ જાણો છો કે આ ઘટતી સંખ્યા, એમાંય પાટીદાર સમાજની અંદર જ્યારે આટલી ઓછી સંખ્યા, માત્ર એક જ સંતાન, એ જ્યારે મુશ્કેલી આવે ને એને જ ખબર હોય. હમણાં જ તે તમને ખબર જ છે કાળા તળાવની બનેલી ઘટના. આ તો અમે 3 ભાઈઓ હતા ને એટલે સશક્ત સામે લડી શક્યા. આ ગુંડાઓની સામે લડવું, એક ભાઈ જેને હોય છે ને એને પોતાને ખબર હોય. એકાદ ભાઈ હોય એને પૂછો ને એના ઘરે આવી દુર્ઘટના બની હોય તો એને ખબર પડે કે એક ભાઈ હોવાથી શું મુશ્કેલી હોય છે. એટલા માટે સમાજનો આગ્રહ છે કે વધારે ભાઈઓ હોવા જોઈએ, ફેમિલી મોટું હોવું જોઈએ. રહી વાત બીજી કે જ્યારે આજે કુટુંબ વ્યવસ્થા અને પરિવાર વ્યવસ્થા અને જે કહીએ ને કે સમાજ વ્યવસ્થા, એની અંદરથી નાશ થઈ જાય કે કાકા કોણ, માસી કોણ, મામા કોણ, આ વ્યવસ્થા જ્યારે પડી ભાંગશે ને તો સમાજની અંદર કુટુંબ વ્યવસ્થા નાશ થઈ જાય. કુટુંબ વ્યવસ્થા ન નાશ થવા આવે ને એટલા માટે જાજા પરિવારની જરૂર છે. કુટુંબ વ્યવસ્થા નાશ ના પામે એ માટે વધારે લોકોની હાકલ કરવામાં છે. વિજયભાઈ, આપ શું કહેશો?
જે સમગ્ર વિશ્વની અંદર પાટીદાર સમાજની એક અલગ ઓળખ છે. ત્યારે સમાજના ઉત્થાન માટે ને સમાજની એક જવાબદારી હોય છે કે જે પ્રમાણે વ્યવસ્થા વર્તમાન સમયની જે સ્થિતિ હોય છે, અગાઉના થોડા સમય પહેલાં ભ્રૂણ હત્યાઓ થતી હતી, ત્યારે સમાજના જ કોઈ લોકોએ ભ્રૂણ હત્યા બાબતે, ભ્રૂણ હત્યા અટકાવવા બાબતે એ હાકલ કરી હતી અને સમાજે એ વાતને દોરી સંચાર કર્યો હતો ને એ વાતને માની પણ હતી. ત્યારે હવે વન ચાઇલ્ડ નો ચાઇલ્ડનો જે વર્તમાન સ્થિતિમાં જે પરિસ્થિતિ નિર્માણ થયું છે, ત્યારે સમાજના એ અગ્રણીઓ અને સમાજના લોકોની આ ચિંતાની વિષય છે. ત્યારે ચોક્કસ હું માનું છું કે જ્યારે પહેલાંના સમયની અંદર જ્યારે મોટું ફેમિલી હતું અને પહેલાંના સમયની અંદર એમ કહેતા હતા કે પતંગિયા જેવી દીકરી, પતંગિયા જેવી વહુ, વડલા જેવો દીકરો અને આશોપાલવ જેવો દીકરો હતો, ત્યારે અત્યારે વર્તમાન સમયની અંદર આવું જોવા મળતું નથી ને માત્ર મોબાઈલના મિત્રો હોય છે, વોટ્સઅપના મિત્રો હોય છે, સોશિયલ મીડિયાના મિત્રો હોય છે. ત્યારે ચોક્કસ સમાજને એક સંદેશો આપવો છે કે મોટી માત્રામાં એટલે કે 3 થી 4 બાળકો સંતાનો હોય અને જ્યારે સમાજને અથવા તો આ સભ્ય સમાજની જ્યારે જરૂર પડતી હોય છે, ત્યારે પાટીદાર સમાજ આ બાબતે આગળ આવે ને પાટીદાર સમાજની હાકલથી સમગ્ર સમાજ, સમગ્ર આલમની અંદર એક વ્યવસ્થા ઊભી થાય કે મોટી સંખ્યામાં મોટા પ્રમાણમાં મોટા લોકો આ પ્રમાણે વ્યવસ્થા જાળવે. અને જ્યારે આ વસ્તુ થઈ છે, ત્યારે અત્યારે ઇન્ટરવલ પડ્યું છે. વાસ્તવિકતા એ છે અત્યારે ઇન્ટરવલ પડ્યું છે અને પાટીદાર સમાજ અત્યારે જાગ્યો છે સફાળો. ત્યારે જે વ્યવસ્થા છે અને પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે. પરિવર્તન હંમેશા દરેક વખતે પરિવર્તન થતું હોય છે. ત્યારે ચોક્કસ હું કહીશ કે 3 થી 4 બાળકો આવકાર્ય છે અને આ વાતને સમુદાયની અંદર અમે મૂકીશું ને દરેક લોકોને સમજાવીશું કે કુટુંબ વ્યવસ્થા કોઈ મામા નહીં હોય, કોઈ માસી નહીં હોય, કોઈ ભાઈ નહીં હોય. આજે જેને એક દીકરો અને એક જ દીકરી છે એ લોકોને ખબર છે અને એ લોકોને અમે પૂછીએ છીએ તો એનો વ્યવહાર નથી થતો. એના પરિવારની અંદર કોઈ મોટી સમસ્યા આવી હોય તો ખંભો જ્યારે ખંભો નથી મળતો, જ્યારે 2 ભાઈ કે 2 થી વધારે ભાઈઓ હોય છે ને, ત્યારે ખંભો રડવા માટે કોઈ ખંભો નથી મળતો. ત્યારે હું ચોક્કસ સમાજને કહીશ કે ખંભો તમારે જોઈતો હોય તો આવનારા દિવસોની અંદર 3 થી 4 બાળકો, સમાજની અંદર 3 થી 4 બાળકો હોવા જોઈએ. ત્યારે ચોક્કસ આ વાતને સમાજ વચ્ચે મૂકીશું ને આ વાતનું અભિયાન પણ ચલાવીશું. પરિવર્તન જીવનનો નિયમ છે, આ વાત તદ્દન સાચી છે. આપ શું માનો છો? સંસારમાં આજે જે જન્મ થયો છે એમનું મરણ નિશ્ચિત છે, પરંતુ ઉમિયાધામના પ્રમુખ શ્રી આરપી પટેલ સાહેબે જે નિવેદન આપ્યું એ નિવેદન એક સમાજના અગ્રણી તરીકે હું એમને પૂરેપૂરું સમર્થન આપું છું. પહેલાંના અમારા વડવાઓ હતા એ લોકોને પણ 5-7 સંતાનો હતા, એ બધા સુખી હતા અને હેપી પરિવારો હતા. આજે જ્યારે નાના પરિવારો, ટૂંકા પરિવારો થતા જાય છે, એમ સમાજમાં આ પરિવારો લુપ્ત થતા જાય છે. અને સૌથી વધારે જો કોઈ મુશ્કેલીઓ અત્યારે હોય તો એકના એક સંતાનમાં દીકરા અથવા તો એક દીકરી હોય એને સૌથી વધારે તકલીફો હોય છે. જ્યાં અત્યારે તમે સુરતની જ વાત કરો તો જે ઉદ્યોગ અગ્રણીઓ છે, દાખલા તરીકે ગોવિંદભાઈ ધોળકિયા હોય અથવા તો નારોલા પરિવાર હોય અથવા તો ગજીરા પરિવાર હોય, તો એ બધા સંયુક્ત પરિવારમાં રહે છે અને મોટા પરિવારો છે. મોટા પરિવારનો ફાયદો સમાજને એક ઉદ્યોગપતિ તરીકે પણ મળે છે અને સમાજને પણ એને ઘણો ફાયદો મળતો હોય છે. એટલે મારું એવું સ્પષ્ટ માનવું છે કે અત્યારે આ યુગમાં વધારે પોતાના સંતાનો હોય, અન્ય ઘણી નાતો એવી છે કે 12 છોકરા હોય છતાં એ લોકો હેપી હોય છે. અને આ પણ ક્યાંક થોડી ઘણી મોંઘવારી પણ અત્યારે વધી છે, એને લઈને ચિંતાનો વિષય પણ છે. બેન, મોંઘવારી તો કાયમી માટે વધવાની છે. આજે વડવાઓ હતા ત્યારે પૈસા નહોતા છતાં લોકો સુખી હતા. આજે એ કરતાં તો અત્યંત અમે સુખી છીએ. પાટીદાર સમાજ કહીએ તો અત્યારે આ પેઢીમાં ખૂબ સુખી છે. એટલે જેને ઈશ્વરે જન્મ આપ્યો છે એનું ગુજરાન ચલાવવું ઈશ્વરના હાથમાં છે. એવું વિચાર આપણે ન કરાય, પણ વધારેમાં વધારે બાળકો સમાજમાં હોય એવું મારું સ્પષ્ટ માનવું છે અને એ વક્તવ્યને હું સમર્થન આપું છું. ધન્યવાદ. આપ શું કહેશો આ વિશે? હાલમાં સુરતમાં હીરા બજાર અને કાપડ માર્કેટમાં મંદી છે. જો 3-4 ભાઈ હોય તો એકાદો ભાઈ કદાચ ન રહેતો હોય તો એ બીજા ભાઈઓને સાથ સહકાર આપીને એમનું ગુજરાન પરિવાર ચલાવી શકે. એટલે ભાઈઓની વધારે જરૂર છે. કોઈ પણ અટવાણા હોય કોઈ ધંધામાં તો બીજા ભાઈઓ સાથે હોય તો એનું સાથ સહકાર મળે. ને અત્યારે જે સમયની જરૂરિયાત પ્રમાણે થોડાક લુખ્ખા તત્વોનો ત્રાસ છે, તો અમારા પરસોત્તમભાઈ રૂપાલા એવું કે શેઢે નહીં શેડતા અમે 3 સેવી, એક અંદર રહે તો 2 ને 12 ઘર ચલાવી જાય. એટલે એ હિસાબે
મારી એવી ઓલીમાં છે કે 3-4 ભાઈઓ હોવો પડે અને એની સામે દીકરીઓ પણ હોવી જોઈએ, કેમ કે 3-4 ભાઈઓ લાવશું તો એમાં મેરેજ તો કરવાના, તો સામે દીકરીઓ પણ જરૂરી છે એટલી જ તે. સાચી વાત છે. આપ શું કહેશો? હું એક વખત હજુ સુધી ગોવિંદ કાકાને મળ્યો છું, ધોળકિયાને. એમના શબ્દ હતા કે પરિવારમાં ઓછામાં ઓછા 3 થી 4 બાળકો હોવા જોઈએ. એનો ફાયદો એ છે કે માનો કે અત્યારે આપણે ફોરેન જવાનો ક્રેઝ છે, તો વડીલો દાદા દાદી અહીંયા હોય, પપ્પા મમ્મી અહીંયા હોય, એક બાળક હોય, જો એ ફોરેન જતું રહે તો એની સાર સંભાળ કોણ રાખશે? પછી પરિવારમાં 3-4 બાળકો હોય તો એક જ ધંધો હોય, માનો કે ડાયમંડનો ધંધો કરતા હોય કે જમીનનો ધંધો કરતા હોય, એમાં પ્રોડક્શન ડાયમંડનો કરતા હોય, કાપડનો હોય, પ્રોડક્શન હોય, માર્કેટિંગ હોય. ભાઈઓ જ એક ભાઈ પ્રોડક્શન સંભાળતો હોય, એક ભાઈ માર્કેટિંગ સંભાળતો હોય, તો પરિવાર હળીમળીને કામ ધંધો કરી શકે. અત્યારે છે ને ઘણા કેસો એવા બને છે કે એમાં આપણે માણસો પગારદાર રાખીએ, આખું મેનેજમેન્ટ એને સોંપી દઈએ, ત્યારે ખોટું થવાના ચાન્સીસ વધી જાય છે. જો ભાઈ જ હોય સાથે તો ખોટું થવાના ચાન્સ નહીવત થતા જ નથી, કેમ કે પરિવાર એક હોય છે. એટલે 3 થી 4 બાળક હોવા જોઈએ. પરિવાર એક હોય એટલે વ્યવહારિક છે કે કોઈ કશું બગાડી જ ના શકે. આપ શું માનો? મારું કહેવું તો એટલું છે કે ઋષિ મુનિઓના સમયની અંદર કહેવાતું હતું કે એક બાળક આપણું ધર્મ માટે, એક બાળક આપણે રાષ્ટ્ર માટે અને એક બાળક પરિવાર માટે. જો બાળક આપણું રાષ્ટ્ર માટે હોય તો રાષ્ટ્રને માટે પણ સેવા કરી શકે છે, ધર્મની પણ સેવા કરી શકે છે અને આપણા પરિવારને પણ ખ્યાલ રાખી શકે છે. તો મારું માનવું છે કે બહોળી સંખ્યામાં જો મતલબ વધુમાં વધુ જેટલા બાળક હોય તો એક પરિવાર માટે, દેશ માટે અને ધર્મ માટે કામ કરી શકે. જે રીતે દિવસે ને દિવસે સંખ્યા વધતી જાય છે, ચિંતાનો વિષય તો છે, પણ ક્યાંક ને ક્યાંક પરિવાર નાનો હોય ત્યારે પણ તકલીફ હોય છે. પણ હવે જ્યારે પાટીદાર સમાજમાં પણ હાકલ કરવામાં આવી છે, આપ શું માનો? મારું એવું માનવું છે કે અત્યારે જે પણ પાટીદાર સમાજમાં અત્યારે એક ચિંતાનો વિષય છે કે પહેલાં આપણે કહેવાતું, હમણાં ટ્રેન્ડ ચાલે જ છે કે ભાઈ નાનો પરિવાર સુખી પરિવાર, પણ હું એવું માનું છું કે જૂના આપણા જે વડીલો હતા એમને 6-7 સંતાનો હતા તો બધા સુખી જ હતા, કારણ કે સાથે મળીને રહેતા હતા. કમાણીમાં બી સારું પડતું હતું, લગ્ન પ્રસંગ હોય, સુખ દુઃખ હોય, કોઈ પણ હોય, એમાં ભાઈઓ બધા કામે લાગતા અને રહેતા. અત્યારે એવું છે કે એક બાળક અથવા એક સંતાન, 2 સંતાન, તો હવે કંઈ બી એક નાનું મોટું દવાખાનું આવ્યું તો પણ લોકો અત્યારે ધંધે જવું પડે કે હોસ્પિટલ જવું. એટલે મારું એવું માનવું છે કે આ બહુ સારું નિવેદન છે એમનું કે ભાઈ આપણે 4 થી 5 સંતાનો હોવા જોઈએ. હું એમાં સહમત છું. આપ શું કહેશો? જે રીતના પરિવાર વધારવાની વાત છે, સંતાનો વધુ હોવાની વાત, આજે અત્યારે છે ને પરિવાર નાનો છે, એક સંતાન અત્યારે હોય છે. હવે અત્યારે પરિસ્થિતિ એવી નિર્માણ થાય છે કે એક જે દીકરો હોય છે એ ફોરેન વયો જાય છે. આ મારો ભાઈ, અત્યારે મારો જ ભાઈની વાત કરું હું તો અત્યારે ફોરેન છે. જો એક જ સંતાન હોત તો મારું કહેવું એમ છે કે અત્યારે મારા પપ્પા અથવા તો મમ્મીને કોઈ પણ બીમારી અથવા તો કોઈ પણ જગ્યાએ કોઈ પણ તકલીફ પડે તો એની સારવાર કરવા માટે કોઈ જ નથી અત્યારે. તો મારું ખાસ કહેવું એવું છે કે જો 1 થી વધારે સંતાનો હોય તો એક સંતાન અહીંયા રહે અને એક ફોરેન ગયો હોય તો માતા પિતાને અહીંયા રહે છે એને તકલીફ ન પડે. અત્યારે ગામડાની અંદર આપણા માતા પિતાઓ એકલા રહે છે અને અત્યારે કામ ધંધા અર્થે અત્યારે પૈસા માટે આપણે સુરત અથવા તો અન્ય સિટીમાં જઈએ છીએ. તો કામ અર્થે જ્યારે અહીંયા રહીએ છીએ ત્યારે ગામડાની અંદર માતા પિતા એકલા રહે છે અને અત્યારે ખૂબ એવો ત્રાસ લોકો ત્યાં જે રહે છે એ આપી રહ્યા છે, પણ આપણે કહી શકતા નથી કે અહીંયાથી જઈ શકતા નથી. એટલે ખાસ કહેવાનું કે જે નિવેદન આપવામાં આવ્યું છે એ નિવેદનને હું સપોર્ટ આપી રહ્યો છું. આપ શું કહેશો? અત્યારે જે રીતે વસ્તી વધારવા માટે અને ખાસ કરીને પાટીદાર સમાજને પણ આગળ જે વસ્તી વધારવા માટે હાકલ કરવામાં આવી છે એને કઈ રીતે જુઓ છો? પહેલાં તો બેન હમ દો હમારે દોનું જે સૂત્ર આપ્યું હતું, જે તે સમયે આપ્યું હતું, એમાં ખાલી પાટીદારોએ જ અપનાવ્યું, બીજા અન્ય કોઈ સમાજે અપનાવ્યું નહીં. પણ પાટીદારો અત્યારે એટલા હેરાન પરેશાન થઈ રહ્યા છે કે કોઈ પણ નાની મોટી વસ્તુ હોય તો દીકરો કદાચ 1 હોય 2 હોય, એકાદું એક્સપાયર થઈ જાય તો પછી માવતરને કોઈ રસ્તો રહેતો નથી. કહેવાનો મતલબ એવો છે કે આ લોકો જે અત્યારે આપણે હાલી રહ્યું છે પાટીદાર સમાજમાં કે 1 કે 2 દીકરો, 1 દીકરો 1 દીકરી, એ ન થવું જોઈએ અને વધુમાં વધુ જેટલી સંખ્યા થાય એટલી પાટીદાર માટે થવી જોઈએ.
એટલે કે પાટીદારો પણ અને આવકારી રહ્યા છે, તેઓ પણ કરી રહ્યા છે કે વ્યવહારિક છે કે જો વધુ સંતાન હોય તો માતા પિતાને તકલીફ ના પડે, એક ભાઈનો ખાબો બીજો ભાઈ બની શકે છે અને જો કોઈ સમસ્યા આવે તો ચોક્કસથી સંયુક્ત પરિવાર હોય તો તેની સામે લડત લડી શકે છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. ત્યારે હવે વાત કરીએ કે અમદાવાદની જનતા મુદ્દાને લઈ શું કહી રહી છે, આવો સાંભળીએ. દેશમાં વધતી જનસંખ્યાને લઈને ક્યાંક ને ક્યાંક 140 કરોડના દેશમાં જનસંખ્યા જે છે તે વધી રહી છે. લોકોનું શું મંતવ્ય છે, આપણે સીધા જ લોકો સાથે જ વાત કરીશું. શું નામ છે આપનું? નવીન પંચાલ, એડવોકેટ, મેટ્રો કોર્ટ અમદાવાદમાં વકીલાત કરીએ છીએ. આજે આપણો દેશ છે, આજે વસ્તી વધારામાં એવું લાગે છે કે થોડાક વર્ષોમાં આમ નામ રહેશે તો ચાઇનાથી પણ આગળ જતો રહે એવું લાગે છે. એટલી વસ્તી આપણી વધતી જાય છે દિવસે દિવસે. એક બાજુ આપણા દેશમાં કેટલાક નેતાઓ, ધાર્મિક નેતાઓ એવું બી કહેતા હોય છે કે ભાઈ આપણે સનાતન ધર્મી જે છે એમાં મોસ્ટ ઓફ ઘરમાં એવું વિચારણા રાખે છે કે આપણે એક છોકરો કે બે છોકરા, કાં તો અમુક વાર કે ભાઈ 2થી વધારે, કાં તો 1થી વધારે નહીં, એવું જો રાખે છે. એ ધર્મીની સનાતન ધર્મમાં ઘણા બધાની આપણી સંખ્યા દિવસે જે ઘટતી જાય છે. બીજું કે અમુક આપણે જે સમાજમાં જે હતું કે ભાઈ બહેન, કાકા કાકી, મામા મમ્મી એવા સંબંધો છે, આજના યુવાન જે નવા છોકરાઓ છે, નાના બાળકો, એ તો ભૂલી જશે કે આવું કંઈક આપણા સમાજમાં હોય છે, કાકા હોય, કાકી હોય. કેમ કે તમારે વસ્તી જેટલી ઓછી હોય તો તમારે આ બધા સંબંધ વિશે તમને જાણવીને તમે સંબંધ નહીં રાખી શકો. આપણે ચાઇનાને પણ આગળ વધી ગયા છે, બરાબર. ચાઇનાની જે વસ્તી ઘટાડો થયો છે એ ચાઇના માટે અત્યારે શ્રાપ જેવું થઈ ગયું છે. પણ ચાઇનામાં ઇન્ડિયા કરતાં ત્યાં વિસ્તાર મોટો છે, ડબલ વિસ્તાર છે ઇન્ડિયા કરતાં. જ્યારે આપણો જે ઇન્ડિયાનો જે વિસ્તાર છે એ પ્રમાણે આપણી વસ્તી છે એ વધારે જ છે, પણ આટલી બી છે એ યોગ્ય છે. અને વસ્તી વધારાથી આપણું અર્થતંત્ર ન ખોટવાઈ જાય અને સમતલતા જળવાઈ રહે એ પણ જરૂરી છે. જ્યારે યુરોપ જેવા દેશો, નાના નાના દેશો કે જ્યાં વસ્તી ઘટી રહી છે પણ ત્યાંનું અર્થતંત્ર બી બગડી ગયું છે, ત્યાંના લોકોને બહારથી લોકોને હાયર કરવા પડે છે. કારણ કે ઘણા બધા ઇન્ડિયન યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા બધી જગ્યાએ કેમ લોકો બોલાઈ રહ્યા છે? કારણ કે ત્યાં આગળ વસ્તી ઓછી છે એટલા માટે લોકો ત્યાં બોલાઈ રહ્યા છે. એટલે આ જ સુવિધા જો ઇન્ડિયામાં, આ જ વસ્તી પ્રમાણે ઇન્ડિયામાં સુવિધા ઊભી થઈ જાય તો ઇન્ડિયન બહાર જાય નહીં, અહીંયા વ્યવસ્થિત એમની આજીવિકા મેળવી શકે. અને ચીને પોતાની વસ્તી વધારી, પણ સામે તમે જોજો ચીન ટેકનોલોજીની બાબતમાં નંબર 1 છે. આપણે ખાલી વસ્તીની બાબતમાં નંબર 1 હશું એવું માની લઈએ. અત્યારે બીજી બધી બાબતમાં આપણે પછાત છીએ. તમે અત્યારે જોઈ લો કે આપણે એજ્યુકેશન બાબતમાં ક્યાંય આગળ નહીં હોઈએ. આપણું જેટલું અને જ્યાં આપણે જે પર ફોકસ કરવું જોઈએ ત્યાં આપણે એવું માનશે કે જનસંખ્યા આટલી વધારે છે તો એના કારણે આપણે આટલા રિસોર્સિસ ઊભા નહીં થયા, અને એ રિસોર્સિસ ઊભા નહીં થાય એટલે સમજો કે દેશમાં એ વ્યક્તિની અછત થશે, એટલે ત્યાં આગળ આપણને તકલીફ પડવાની જ છે. તમે જોઈ લેજો કોઈ પણ જગ્યાએ મેટ્રોમાં જાઓ, આજે સરકારે BRTS આપી, AMTS આપી, મેટ્રો આપી, જેટલી પણ સુવિધાઓ વધારી, પણ ત્યાં પણ તમને અત્યારે ભીડ જ જોવા મળશે. કેમ? કેમ કે વસ્તી સામે વધતી જાય છે. હવે બીજું વસ્તી વધવાનું મેન કારણ કે જ્યારે એક ચાઇલ્ડ આવે, તારે કે એમ માની લે કે છોકરો આવે કે છોકરી, તો સાહેબે કીધું એજ્યુકેટેડ લોકો છે ને તો એકમાં સંતોષ માનશે કે ભગવાને એક આપ્યું, આપણે એકની પાછળ પૂરું કોન્સન્ટ્રેશન કરીશું ને એને આગળ વધારીશું. આમાં દેશપ્રેમ હશે, એજ્યુકેશન હશે તો તમે ઓટોમેટિક દેશનું વિચારો તો તમે વસ્તી વધારવાનું ના વિચારી શકો. અને ગવર્મેન્ટે બી વસ્તી નિયંત્રણ કરવા માટે કડક કાયદા બનાવવા જોઈએ. જેમ કે વસ્તી વધારે ચીનમાં પણ છે, પણ એ લોકો એનો બેનિફિટ લીધો કે ત્યાં આગળ મોટામાં સારામાં સારું મેન્યુફેક્ચર જાય, સૌથી સસ્તામાં સસ્તી દુનિયાભરમાં વસ્તુ આપે છે. કોઈ દુનિયાભરમાં ગમે તે દેશ એનો વિરોધ કરે પણ એમ છતાં બી એને ચીનની પ્રોડક્ટ વગર ચાલતું નથી. તો તમે આપણે ઇન્ડિયા બી એવું કંઈ વિચારવું જોઈએ કે આપણે આપણી વસ્તી જે છે વધારે એનો આપણે કઈ રીતે દુનિયામાં બેનિફિટ લઈ શકીએ. 3 છોકરીઓ થઈ જાય એના પછી બી આમ છોકરો જ જોઈએ, હોવો જોઈએ, વંશ વધે એવી રીતે મેન્ટાલિટી છે. એજ્યુકેશન છે તેમ છતાં પણ આવું વિચાર છે એટલે જ આમ વસ્તી વધારો થાય છે. જેમ કીધું એમ સમાજના લોકો પોતાનું એક મત બનાવવા કે મેજોરિટી બનાવવા માટે થઈને આજે પોપ્યુલેશન વધારી રહી છે. ક્યાંક ને ક્યાંક એમાં જે પહેલું છે છોકરો આવવો જોઈએ એની લાઈનમાં ઘણી છોકરીઓ થાય છે, ક્યાંક એમાં બાળ હત્યા પણ, ભ્રૂણ હત્યા પણ થાય છે. એટલે એના પણ કેસો ચાલે છે, ઘણા ડૉક્ટરો પણ પકડાય છે, પણ તેમ છતાં હજુ એ અટકતું નથી. ક્યાંક ને ક્યાંક સરકારે જેમ કોર્પોરેશનમાં જેમ નિયમ લાવ્યો છે કે 2 છોકરાઓ એ જે કોર્પોરેશન ઇલેક્શન લડી શકે, એ દિશામાં વિધાનસભા, લોકસભામાં એ નિયમ નથી કે 4 છોકરાઓ એ પણ લડી શકે, વિધાનસભા, લોકસભા લડી શકે. એટલે ક્યાંક ને ક્યાંક સરકારી નોકરીઓ લઈ લો, કોઈ પણ નોકરીઓ કે કોઈ પણ વેકેન્સીઓમાં એક નિયમ હોવો જોઈએ કે 2 છોકરાથી વધારો એને નોકરી ના મળે તો આવનારા સમયમાં 50% એનો ઇફેક્ટ પડે અને લોકોને નોકરી મળે. ક્યાંક ને ક્યાંક એ જનસંખ્યા વધતી અટકાવશે. આવનારા સમયમાં આજે જો અમદાવાદમાં આપણે ખૂણે ખૂણે જ્યાં રહેતા હતા ત્યાં જંગલ હતા, આજે એ જંગલો ક્યાં ખોવાઈ ગયા, પ્રાણીઓ ક્યાંય ખોવાઈ ગયા. અમદાવાદમાં પણ પ્રાણીઓ મળતા હતા, રીંછ જેવા મળતા હતા. એ નિકોલ બિકોલ તમે જુઓ તો નિકોલ એટલો બધો બહોળો વિકાસ થઈ ગયો, એટલી બધી પબ્લિક વધતી જાય છે, એટલે આ કારણે મોંઘવારી વધે છે અને જનસંખ્યાના કારણે આવનારા સમયમાં સૃષ્ટિ ઉપર આપણે રહેવું પણ
કઠિન થઈ જશે. જે ચોક્કસપણે કહી શકાય કે જે રીતે કોર્પોરેશનમાં જે નિયમ છે કે 2 છોકરાવાળા જ ઇલેક્શન લડે તેવો તમામ જગ્યાએ થાય તેવી લોકોની માંગ છે. કેમેરામેન કુણાલ સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. 140 કરોડથી પણ વધુ દેશવાસીઓ રહે છે, ત્યારે કહી શકાય કે અનેક વખત કેટલાક જે ધર્મગુરુઓ છે, કેટલાક જે સમાજના આગેવાનો છે, તે અવારનવાર જાહેર મંચ ઉપરથી જનસંખ્યા વધારવાની હાકલ કરતા હોય છે. ત્યારે ફરી એક વખત આ પ્રકારની જે હાકલ છે તે સાંભળવામાં આવી. પટેલ સમાજના જે આગેવાન દ્વારા પટેલ સમાજના જે કાર્યક્રમમાં જાહેર મંચ ઉપરથી હાકલ કરવામાં આવ્યું કે પટેલ સમાજની જે વસ્તી છે તે વધવી જોઈએ. આપણી સાથે રાજકોટ વાસીઓ જોડાણા છે, એમની સાથે વાત કરશું. અનેક વખત આ પ્રકારની જે સંબોધન છે તે સાંભળતા આવ્યા છે. દેશમાં પણ અનેક વખત જે બાબાઓ છે આવી હાકલ કરતા હોય છે કે દેશમાં વસ્તી વધવી જોઈએ. આપનું શું કહેવું છે? મારા મત મુજબ આપણે જોઈએ કે તમે જે વસ્તુ કીધી એ વસ્તુ હું ઘણા સમયથી સાંભળી આવ્યો છું. પટેલ સમાજ તો હજી એમ કે થોડા સમય પહેલાં એને આવું સ્ટેટમેન્ટ આપ્યું હતું, પણ જે ધર્મગુરુઓ છે આપણા, સપોઝ કોઈ પણ કાસ્ટના હોય, ધર્મગુરુ બી જ્યારે આવું કહે છે કે કાસ્ટમાં, આપણા સમાજમાં, દેશમાં વસ્તી વધારો, આપણા સમાજની વધારો, પણ આ જે નુકસાની છે આફ્ટરઓલ દેશને ભોગવવી પડશે. શા માટે? તો કે તમે એનું આર્થિક પાસું જુઓ, શારીરિક જુઓ, બરાબર, અને માનસિક જુઓ કે શૈક્ષણિક જુઓ. જ્યારે દેશની વસ્તી એટલી બધી વધશે તો પછી શૈક્ષણિક તમારો છે એ ધીરે ધીરે આખો પછાત વર્ગ થઈ જશે. સેકન્ડ એની અસર આવશે સીધી તમારા આર્થિક ઉપર, કે આર્થિક તમારી રીતે સદ્ધર નહીં થઈ શકો. આર્થિક સદ્ધર નહીં થાવ જેથી કરીને શું થશે કે તમારો દેશ આખો ખોખલો થશે. દેશ ખોખલો થશે તો તમારો દેશ આખો નબળો પડશે. એટલે આ બાબતમાં હું સદંતર ગંભીરપણે કહું છું કે આ વસ્તુ ના હોવી જોઈએ. આપ શું કહેશો? અવારનવાર જે ધાર્મિક જે બાબાઓ હોય છે તે આવા નિવેદનો આપે છે, કેટલું યોગ્ય? અને આ પ્રકારના જ્યારે નિવેદનબાજી જ્યારે ચાલતી હોય છે ત્યારે લોકોના મનોસ્થિતિ કઈ રીતે બદલતી હોય છે? ધોળકિયા નિકિતા. મારા મુત્તવ્ય પ્રમાણે એવું છે કે અત્યારે વસ્તી વધારાની વાત કરે છે, પણ અત્યારે ફેમિલી પ્રોબ્લેમ પણ એટલા હોય છે, ઘરમાં કઈ રીતની પરિસ્થિતિ છે, કઈ રીતનું શું છે, એ ધ્યાનમાં રાખતા બી જો બધા વિચાર કરે તો આ બરોબર ના કહેવાય. એના લીધે થઈને આવું ના કરવું જોઈએ. બાકી બધા સમાજના તો એ કહે જ છે કે આ રીતે કરો, પણ એ વસ્તી વધારાનું અહીંયાથી સ્ટોપ કરવું જોઈએ. જેટલું લિમિટ હોય એ પ્રમાણે બધા ઘર ખર્ચા બધું રીતે એમાં આવી જાય છે, એટલે જે બને ત્યાં સુધી આ બધું ન થવું જોઈએ. તમે શું કહેશો? શું નામ અને શું કહેશો કે અવારનવાર આવા સ્ટેટમેન્ટ છે તે આવતા હોય છે, આ સ્ટેટમેન્ટથી દેશને કઈ પ્રકારનું એક ભારણ ભોગવવું પડે? મારું નામ મીર માટિયા છે. આ વાતથી આમાં એવું પ્રશ્ન થાય છે કે ઘરમાં કોઈ વ્યક્તિ કમાવાવાળો હોય અને ખાવાવાળા 6 વ્યક્તિ હોય, એના લીધે આર્થિક રીતે ઘર ચાલી ન શકે. તે માટે આ પ્રશ્ન થોડો ગંભીર છે. આમાં સ્ટેટમેન્ટ થવા જોઈએ, તમને શું લાગે છે? નહીં. સરકારને આપણે અત્યારે ભણતરમાં પણ સરકાર એમ જ કહે છે કે ફેમિલીમાં કોઈ પણ 4 વ્યક્તિ જોવા જોઈએ, એથી વધારે નહીં. જો વ્યક્તિ કમાવી શકતો હોય તો આર્થિક રીતે ભલે તે. તમે શું કહેશો? અનેક વાર આ બધા નિવેદનબાજી ચાલે છે. એમ તો બરાબર છે, આપણે પંકજ ચૌધરી નામ છે, પર સરકાર તો સારી છે, વધીના એ આપે વધીને, પર આની પ્રોબ્લેમ એટલી છે કે હવે વધીના બહારનો માળા હોય, આપણે ઘરનો માળા હોય, અને ભેગા વગર જાતનું આપણે ભેરભારનું કરવાનું, એટલે આપણે કમાતા હોય છે. વસ્તી વધારવો જોઈએ, શું લાગે છે? વધારવાનું કાંઈ વસ્તુ નથી, આપણે સુધારવાની વસ્તુ હોય એ વસર છે, એટલો કહું છું. તમે શું કહેશો? જે ભાઈએ કીધું એમ કે વસ્તી વધારો છે ને એ મહત્ત્વનો નથી, સુધારો મહત્ત્વનો છે. ને સુધારો એટલા માટે જરૂરી છે કે આ વસ્તુ જ્યારે અવેરનેસ શૈક્ષણિક આપણે જોઈએ તો ભારત દેશ એટલો બધો આપણે શૈક્ષણિક રીતે એટલો બધો સદ્ધર નથી. જે ઇન્ટિરિયર ગામડા છે એમાં પછાત વર્ગ જ છે બધો, અને જો પછાત વર્ગ ઉપર તમે આવી છાપ પડશો તો પછાત વર્ગ આ રીતે દોડવાનો છે. જેથી કરીને જેટલા સંતો મહંતો જે સમાજના આગેવાનો છે એને મારા તરફથી એક પબ્લિક તરીકે એક જ રિક્વેસ્ટ કરવાની કે આવી છે ને કોઈ વાત ના કરો અને સમાજ સુધારવાની વાત કરો. તમે શું કહેશો? સમાજ સુધારાની વાત નથી થતી પણ વસ્તી વધારવાની વાત થાય છે, કેટલું યોગ્ય? આ યોગ્ય ના કહેવાય, કેમ કે આજે વસ્તી વધારવામાં જેન્ટ્સ બોલે છે વસ્તી વધારો જે છે કાંઈ લેડીઝ ઉપર બધું ઇફેક્ટ પડે છે. લેડીઝને શું છે પ્રોબ્લેમ, શું નહીં, બધું જાણવું. એક વ્યક્તિ કેટલું કરી શકે, એટલે વસ્તી વધારવાનું યોગ્ય નથી. આ
ચોક્કસથી ખાસ તો સમાજના કેટલાક આગેવાનો છે તે નિવેદનબાજી તો કરે છે, પણ સાથે સાથે કેટલાક જે ધર્મગુરુઓ છે તે પણ આવી જે નિવેદનબાજી છે તે કરતા હોય છે, ત્યારે તેની જ સામે રાજકોટવાસીઓ કહી રહ્યા છે કે જે પ્રકારની નિવેદનબાજી હાલ અત્યારે ચાલી રહી છે તે પ્રકારની નિવેદનબાજી ન ચાલવી જોઈએ. ખાસ તો એક બાજુ જ્યાં વસ્તી વધી રહી છે ત્યારે તેની સામે ક્યાંક ને ક્યાંક વસ્તી કંટ્રોલ કરવામાં આવે આ પ્રકારની પણ પ્રતિક્રિયા હાલ રાજકોટ વાસીઓ દ્વારા મળી રહી છે. હાલ મારો અવાજમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.